Hi friends, good morning. Myself Vipul Patel on behalf of Merchant Engineering College Electrical Department. આજે આપણે આઠમા સેમેસ્ટરમાં જે સબ્જેક્ટ છે પાવર સિસ્ટમ પ્રેક્ટિસ એન્ડ ડિઝાઇન એનો બીજો મોસ્ટ આઈએમપી ટોપિક એસી એન્ડ ડીસી ડિસ્ટ્રીબ્યુશન ડિઝાઇન એમાં થિયરીના પોર્શનમાં આપણે શરૂઆતમાં એક થિયરી જોઈ ગયા વોટ ઇઝ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ એમાં સર્વિસ મેઇન ફીડર ડિસ્ટ્રીબ્યુટર શું છે કોને કહેવાય એની ફિગર વાઇઝ આપણે જોયું હતું એનો ફિગર પ્લસ પ્રેક્ટિકલ યુઝમાં કોનો સર્વિસમેન ફીડરના ડિસ્ટ્રીબ્યુટર કહેવાય એ બી જોઈ ગયા હતા. એના પછી બીજી મોસ્ટ આઈએમપી થિયરી આપણે ચાલુ કરી હતી. એક્સપ્લેન ધ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ એરેન્જમેન્ટ. એમાં પ્રાઇમરી અને ડિસ્ટ્રીબ્યુશન મેઇન બે હોય. એના પછી જુદા જુદા ચાર ટાઈપ્સ છે, એમાં બે ટાઈપ્સ જોઈ ગયા છે. પહેલું હતું રેડિયલ ડિસ્ટ્રીબ્યુશન. રેડિયલ ડિસ્ટ્રીબ્યુશનમાં શું હોય, ટ્રાન્સમિશન સબસ્ટેશનમાંથી ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરમાં આવે. ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરમાં એમાં શું થાય, બે લેવલ હોય 11 કેવી અને 3.3 કેવી અથવા તો 415/230 થ્રી ફેઝ 4 વાયર સિસ્ટમમાં માં ડિસ્ટ્રીબ્યુટ થતું હોય છે. સેકન્ડ હતી પેરેલલ અથવા લૂપ સિસ્ટમ. એમાં ફિગર જોયું હતું આખું પેરેલલ જેવું બતાવેલું હતું. એ મોસ્ટ રિલાયબલ અને હાઈ કોસ્ટ હોય. એની કેમ રિલાયબલ છે, કારણ કે એમાં કોઈ બી એક ફીડરમાં ફોલ્ટ થાય તો બીજું ફીડર કન્ટિન્યુ રહે, કારણ કે હોસ્પિટલ અથવા તો ઇમરજન્સી કેસમાં પાવર ચાલુ રાખવો હોય એવી જગ્યાએમાં અર્બન એરિયામાં યુઝ થતું સિસ્ટમ છે ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ. એમાં 1122 અથવા 6.6 કેવી પેરેલલ ફીડર યુઝ થતું હોય છે. ઓકે, હવે ત્રીજું છે આપણે રિંગ મેન ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ. આમાં કંઈ ફિગર જેવું નથી, ખાલી થિયરી જ આપેલી છે. ધીસ સિસ્ટમ ઇઝ યુઝડ where large distributor are with the large load, where system is more reliable and continuity of supply. એટલે શું કે this system is used where large distributor are with the large load, where system is more reliable and continuity of supply. કે જ્યાં લાર્જ નંબર માં ડિસ્ટ્રીબ્યુટર હોય અને લોડ બી વધારે હોય, કે જ્યાં કન્ટિન્યુટી અને રિલાયબલ સપ્લાય હોય તો આખું રિંગ મેન ડિસ્ટ્રીબ્યુટર યુઝ થાય છે. ઇટ ઇઝ ફોર પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુટર એન્ડ સમ એપ્લિકેશન ફોર સેકન્ડરી. એટલે રિંગ મેન ડિસ્ટ્રીબ્યુટર શું કહે છે કે પ્રાઇમરી અને સેકન્ડરી બંને તરીકે યુઝ થાય છે. સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુટર એટલે આપણે જે ઘરે આવતું હોય એને સેકન્ડરી, અને જે તમારી ડિસ્ટ્રીબ્યુશન સબસ્ટેશનમાંથી ડિવાઈડ થતું હોય છે એને પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુટર તરીકે કહેવાય. ઇટ ઇઝ ફોર અર્બન એન્ડ ઇન્ડસ્ટ્રીયલ એરિયા. અર્બન અને ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં યુઝ થતું હોય છે. ઇટ ગીવ્સ બેટર વોલ્ટેજ રેગ્યુલેશન એન્ડ એડવાન્ટેજ ઓફ ડાયવર્સિટી બિટવીન લોડ. એટલે કે વોલ્ટેજ રેગ્યુલેશન રિંગ મેન ડિસ્ટ્રીબ્યુશનમાં સારું હોય છે, અને ડાયવર્સિટી બિટવીન લોડ એટલે કે લોડ ડાયવર્ઝન કરવાનો હોય કોઈ એક સબસ્ટેશનમાંથી બીજા સબસ્ટેશનમાં અથવા એક ડિસ્ટ્રીબ્યુટરમાંથી બીજા ડિસ્ટ્રીબ્યુટરમાં લોડ ડાયવર્ઝન કરવાનું હોય તો ડાયવર્સિટી ફેક્ટર એનો સારો હોય છે. ઇટ ગીવ્સ ધ સાઇઝ ઓફ સબસ્ટેશન required is the size of substation is required is small as compared to the size of substation required is small compare radial flexibility is good. એટલે કે સાઇઝ બહુ ઓછી હોય ને એકદમ ફ્લેક્સિબલ સિસ્ટમ છે. પ્રાઇમરી નેટવર્ક આર ફેડ એટ બોથ એન્ડ, હેન્સ વોલ્ટેજ રેગ્યુલેશન ઇઝ better. Primary network are fed at both end, hence voltage regulation is better. એટલે કે પ્રાઇમરી નેટવર્ક બંને છેડામાં આપવામાં આવે છે, જેના લીધે વોલ્ટેજ રેગ્યુલેશન સારું હોય છે. પ્રાઇમરી નેટવર્ક હેઝ સ્મોલ સબસ્ટેશન each located at center of the load. એટલે પ્રાઇમરી નેટવર્ક હેઝ સ્મોલ સબસ્ટેશન અને લોકેટેડ એટ સેન્ટર ઓફ લોડ, એટલે કે લોડના સેન્ટરમાં આ સિસ્ટમ મૂકવામાં આવે છે. ઓલ સબસ્ટેશન આર ઇન્ટરકનેક્ટેડ. બધા સબસ્ટેશન ઇન્ટરકનેક્ટ. ઇટ ઇઝ પોસિબલ ટુ એડ ઓર રિમૂવ small
ઇન્ક્રીઝ કેપેસિટી ઓફ ટ્રાન્સફોર્મર, એટલે કે ટ્રાન્સફોર્મરની કેપેસિટી વધારવી ઘટાડવી હોય તો બી પોસિબલ છે. તો આખી રિંગ વેન ડિસ્ટ્રીબ્યુટર શું કહે છે કે જે કન્ટિન્યુ સપ્લાય હોય, હાઈ કન્ઝ્યુમરનો લાર્જ લોડ આપવાનો હોય તો એ વખતે રિંગ વેન ડિસ્ટ્રીબ્યુટર યુઝ છે. કે જે બંને ટાઈપનું છે, પ્રાઇમરી અને સેકન્ડરી, રૂરલ અને અર્બન અને ઇન્ડસ્ટ્રીયલ લોડમાં વપરાય છે. એનું વોલ્ટેજ રેગ્યુલેશન સારું છે, ફ્લેક્સિબલ સિસ્ટમ છે. પ્રાઇમરી નેટવર્ક આર ફેડ એટ બોથ એન્ડ, હેન્સ વોલ્ટેજ રેગ્યુલેટર ઇઝ બેટર લોડના સેન્ટરમાં મૂકવામાં આવે છે. બરાબર, આ બધા કારણોના લીધે રિંગ વેન ડિસ્ટ્રીબ્યુટર સિસ્ટમ આપણે યુટિલાઇઝ કરતા હોય છે. ઓકે, એના પછી છે મેશ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ. મેશ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ આપણે જોઈએ. mesh distribution in transmission and substation, parallel ring or mesh એટલે interconnected છે. interconnected is used, એટલે in transmission and substationમાં parallel ring or મેશ ડિસ્ટ્રીબ્યુશન, આ ત્રણ જે બીજી, ત્રીજી ને ચોથી, પહેલી જે રેડિયલ હતી એ યુઝ ના થાય કે ટ્રાન્સમિશન અથવા સબ ટ્રાન્સમિશન સિસ્ટમ, કે જે આપણે જનરેટિંગ સ્ટેશન અથવા મેજર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનમાંથી જુદું જુદું આપણું સિટીનું અથવા તો નિયરેસ્ટ કોઈ મોટું સબસ્ટેશન હોય ત્યાંથી ડિવિઝન થતું હોય, તો એ બધામાં આવી પેરેલલ રિંગ અને મેશ સિસ્ટમ યુઝ થતી હોય છે. ધીસ એન્શ્યોર દેટ alternative supply can be made to customer in event of failure of transmission line or element, એટલે ટ્રાન્સમિશન લાઇન અથવા બીજું કોઈ એલિમેન્ટ ફેલિયર થાય તો આ એને બેકઅપ તરીકે યુઝ થતું હોય છે. ધ એક્સ્ટ્રા એક્સપેન્સ કેન બી જસ્ટિફાઈડ બીકોઝ ઓફ મચ ગ્રેટર લોડ એન્ડ નંબર ઓફ કસ્ટમર, એટલે કે ખર્ચો વધારે કેમ થાય છે કે લોડ વધારે હોય અને કન્ઝ્યુમર વધારે હોય. The greater the general load is, where large load or number of customers are involved, then some of the standby in form of deliberated redundancy it built into the network design through use of parallel mesh or ring type feeder. એટલે શું કહે કે જનરલ લૂઝ જ્યાં મોટા કસ્ટમરો, લાર્જ નંબર ઓફ કસ્ટમરો હોય તો એવો કેસ હોય તો ત્યાં મેશ સિસ્ટમ યુઝ કરવામાં આવતી હોય છે. ઓકે, તો અહીંયા આપણે 4 સિસ્ટમો જોઈ છે: રેડિયલ, પેરેલલ, રિંગ વેન અને મેશ એટલે ઇન્ટરકનેક્ટેડ. રિંગ વેન અને મેશ સિસ્ટમ બંને આ લેક્ચરમાં જોઈ છે. બંનેમાં કંઈ ફિગર જેવું આવતું નથી, ખાલી તમારે ક્યાં વપરાતી હોય છે, કેવી સિસ્ટમ છે એ બધું જોવાનું હોય છે. આખો ક્વેશ્ચન તમને 7 માર્ક્સમાં પૂછાતો હોય છે. તો 7 માર્ક્સમાં આ રીતે કોઈ બી ક્વેશ્ચન પૂછાય તો પહેલાં બે જે ફિગરો હતી, પહેલી બે જે સિસ્ટમો આપણી હતી રેડિયલ અને પેરેલલ સિસ્ટમ, બંનેમાં તમારે ફિગર દોરવાની. ફિગર દોરાઈને એનું શોર્ટ એન્ડ સ્વીટ વર્ણન લખવાનું. તમને જે બી કંઈ ખબર પડી હોય એ તમારા શબ્દોમાં લખવાનું કે ક્યાંથી શું થાય છે, કઈ સિસ્ટમનો શું એડવાન્ટેજ છે, કઈ સિસ્ટમ કેટલા રીડિંગ માટે વપરાતી હોય છે. ઓકે, તો રેડિયલ અને પેરેલલ બંનેમાં એવું આવશે. જ્યારે આપણે પાછળથી જોઈએ રિંગ મેન અને મેશ બંને સિસ્ટમમાં શું થશે કે રિંગ મેન સિસ્ટમ ક્યાં વપરાતી હોય છે કે જ્યાં લાર્જ લોડ હોય, લાર્જ કસ્ટમર હોય, ફ્લેક્સિબિલિટી વધારે હોય, રિલાયબલ પાવર હોય. પછી તમને એવું કહે કે ભાઈ વોલ્ટેજ રેગ્યુલેશન શેનું સારું, તો રિંગ મેન ડિસ્ટ્રીબ્યુટર સિસ્ટમનું વોલ્ટેજ રેગ્યુલેશન એકદમ સારું હોય છે. પછી રિલાયબિલિટી કહે તો પેરેલલ અને રિંગ મેન બંનેની રિલાયબિલિટી સારી હોય છે. એના પછી આપણે જોયું મેશ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ. તો મેશ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ એ ઇન્ટરકનેક્ટેડ ટાઈપની છે કે જ્યાં કોઈ બી ટ્રાન્સમિશન લાઇન ફેલિયર થઈ જાય કે એવો બધો કેસ હોય તો દેટ ટાઈમ મેશ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ યુઝ થાય છે. જે બહુ એક્સપેન્સિવ છે કે જ્યાં લાર્જ લોડ ને એ બધું યુટિલાઇઝ થતું હોય, કે લોડ વધારે હોય ને એવું બધું હોય તો એવા કેસમાં શું થશે કે મેશ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ યુઝ થતી હોય છે. ઓકે, તો અહીંયા આપણો જે સેકન્ડ અને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, એક્સપ્લેન ધ ટાઈપ્સ ઓફ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ
એમાં શરૂઆતમાં બે ટાઈપ્સના ડિસ્ટ્રીબ્યુશન, પ્રાઇમરી એન્ડ સેકન્ડરી. એના પછી બંનેના જુદા જુદા પ્રકારો પડ્યા હતા. રેડિયલ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, પેરેલલ, રિંગમેન, મેશ. તો આ ચારે ચાર ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં તમારે થોડું કંઈ એનું વર્ણન લખવાનું, તો જેથી થિયરીમાં તમને મેક્સિમમ માર્ક્સ મળી જાવ. કે નેક્સ્ટ ટાઈમ આગળ આપણે બીજું જોઈએ છીએ.